આરોગ્ય કર્મચારીઓની હડતાલ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। યુનિયનના મહામંત્રીને છૂટા કરાયાનો આદેશ કરવામાં આવ્યો છે। મહામંત્રી આશીષ બારોટને છૂટા કરવા આદેશ। એસ્મા લાગુ હોવાથી સાબરકાંઠા જિલ્લા પંચાયતનો આદેશ, જેમાં આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે। એસ્મા લાગુ કરેલું છે અને એની વચ્ચે યુનિયનના જે મહામંત્રી છે આશીષ બારોટને છૂટા કરવા આદેશ કરવામાં આવ્યો છે। પડતર માંગણીઓને લઈને 17 માર્ચથી હડતાલ પર છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, એસ્મા લાગુ હોવાથી આ હડતાલ પાછી ખેંચવા માટે પહેલા પણ આરોગ્ય મંત્રીએ કહ્યું હતું, પરંતુ પાછી નથી ખેંચાઈ અને હવે સ્ટેપ લેવાની એટલે કે એક્શન લેવાની શરૂઆત કરી છે। ત્યારે શું વધુ વિગતો સામે આવી? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ અને ફિમેલ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે કેડરો છે, અલગ અલગ 4 કેડર, એને ટેકનિકલ કેડર ગણી અને એની અંદર સમાવેશ કરવાની માંગણી છે। આ ઉપરાંત ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતની 4 જેટલી માંગણીઓ છે। એના સંદર્ભે આંદોલન 17 તારીખથી ચાલી રહ્યું છે। વિધાનસભાની ચૂંટણીઓ વખતે સમાધાન થયું હતું, પરંતુ એમાં કાગળ ઉપર કોઈ ઠરાવ ન થતા આ આંદોલન કરવામાં આવ્યું છે અને હવે સરકાર આવશ્યક સેવાઓમાં આ સેવાઓને ગણી અને એસ્મા એક્ટ લાગુ કરેલો છે। એસ્મા લાગુ હોવાના કારણે હવે સરકાર સીધી રીતે એક તરફી આ કર્મચારીઓને છૂટા કરી રહી છે। અલગ અલગ જિલ્લાઓમાં કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે। હવે આ કર્મચારી મંડળના હોદ્દેદારોને પણ છૂટા કરાઈ રહ્યા છે। મહામંત્રી જે છે બારોટ, એને સાબરકાંઠા જિલ્લામાંથી આરોગ્ય શાખાએ છૂટા કરવા માટેનો આદેશ કર્યો છે। અગાઉ ગાંધીનગર જિલ્લાએ 246 જેટલા કર્મચારીઓને નોટિસ આપી છે। વલસાડમાં પણ આ પ્રકારે જે પ્રોબેશનમાં રહેલા ફિક્સ પેના કર્મચારીઓ છે એમને પણ સિંગલ એક તરફી છૂટા કરવાના આદેશો કર્યા છે। સરકાર નમતું જોખવા તૈયાર ન હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે। આભાર તમામ વિગતો માટે।